સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે અષાઢ વદ તેરસથી આ વ્રત શરૂ કરે છે અને અમાસે વ્રત પૂરું કરે છે. સવારે સ્નાન કરી પાણિયારે એ વ્રત જીવ્રત માનું નામ લઈ ઘીનો દીવો કરવો, પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરવી, વ્રતના દિવસે અન્ન ન લેવું, ફળો ખાવા, રાત્રે જાગરણ કરવું અને માના ભજન કીર્તન ગાવા. આ વ્રત 5 વર્ષ કરવું અને 5મા વર્ષે ઉજવણું કરવું. માં એવતર જીવતર પ્રસન્ન થાય છે અને શ્રદ્ધાથી વ્રત કરનારની મનોકામના પૂર્ણ કરે છે. ભક્તિપુર ગામમાં ધર્મદાસ નામે એક ધનિક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ જ્ઞાનવતી હતું. તેને ત્યાગરાજ નામે એક પુત્ર હતો. એક પ્રખર જ્યોતિષે આ પુત્રનું એવું ભવિષ્ય ભાખેલ કે જ્યાં સુધી ત્યાગરાજ કુંવારો રહેશે ત્યાં સુધી જીવશે અને પરણશે તો મોતને વળગશે. આથી ધર્મદાસ અને જ્ઞાનવતીને ઘણી ચિંતા થયેલી, પણ ભાગ્યમાં જે હશે એમ થશે એમ વિચારીને આ વાત ભૂલી ગયા. ત્યાગરાજ ઘણો તેજસ્વી હતો. એ યુવાન થયો ત્યારે તેના વૈરાગ્યનગરમાં તેની સગાઈ થઈ. થોડા સમયે એના લગ્ન થયા. એની પત્નીનું નામ શ્રદ્ધા હતું. લગ્ન કરીને જાન પાછી ફરતી હતી ત્યાં તો બારે મેઘ ગાંડાતૂર થઈને તૂટી પડ્યા. જાનૈયા જીવ બચાવવા આડાઅવળા થઈ ગયા. ત્યાગરાજ તેની પત્નીનો હાથ ઝાલીને કેર કેર સમાણા પાણી વીંધતો તેને એક મંદિરમાં લઈ ગયો. પરસાળમાં પગ મૂકતાં જ એક સાપે ત્યાગરાજને દંશ દેતા તે તત્કાળ મરણને ચરણ થયો. પત્ની પતિના શબનું માથું ખોળામાં લઈ કારમો વિલાપ કરવા લાગી. મંદિરમાં પાણી ભરાતું જોઈ બારણાં બંધ કરી દીધાં. આ મંદિર એવ્રત જીવ્રત જયામાં અને વિજયામાં નું હતું. ચારે દેવીઓ પૃથ્વી પર ફરવા નીકળી હતી. મધરાતે એવ્રત માં આવ્યા. બારણાં બંધ જોઈ સાદ દીધો, મારા મંદિરમાં હોય એ બહાર આવે, નહીંતર શાપ દઉં છું. શ્રદ્ધાએ પતિનું મસ્તક નીચે મૂકી બારણાં ખોલ્યાં. બારણાં ખોલતાં જ એની આંખો અંજાઈ ગઈ. તરત એ માના પગમાં ઢળી પડી અને બોલી, દયા કરો મા, દયા કરો. એવ્રત માએ મંદિરની અંદર કોઈ પુરુષને સૂતેલો જોયો. તરત એ બોલ્યા, એ અબળા, હું એવતર માં છું અને આ પુરુષ કોણ છે? મારું નામ શ્રદ્ધા છે. મા, આજે જ પરણીને આજે જ વિધવા થઈ છું. વરસાદથી બચવા અમે આ મંદિરમાં આવ્યા. પરસાળમાં સાપે મારા પતિને દંશ દીધો અને પરમાં પ્રાણ પ્રહાર્યા. હે દયાળી, મારો ચાંદલો અખંડ રાખો. એવ્રત માં બોલ્યા, હું કહું એમ કરે તો તારા પતિને સજીવન કરું. મા, મારો સુહાગ સજીવન થતો હોય તો મારો પ્રાણ પણ આપવા તૈયાર છું. શ્રદ્ધા બોલી. એવતર માએ હસીને નજર કરી તો મળદામાં સળવળાટ થયો. ત્યાગરાજે પડખું ફેરવ્યું પણ ત્યાં તો એવતર માં અંતર્ધ્યાન થઈ ગયા. શ્રદ્ધા ફરી બારણાં બંધ કરીને વિલાપ કરવા લાગી. મધરાતે પર એક ઘડી વીતી ત્યાં તો જીવ્રત માં આવ્યા. બારણાં બંધ જોઈને ક્રોધ કરતા બોલ્યા, કોણ છે મારા સ્થાનકમાં? બારણાં ખોલ, નહીંતર બાળીને ભસ્મ કરી દઉં છું. આંસુ સારતી શ્રદ્ધા બારણાં ખોલતાં જ માના પગમાં ઢળી પડી. એ કરુણ કથા સાંભળતા જીવ્રત માં બોલ્યા, મારું કહ્યું કરે તો તારા સુહાગને સજીવન કરું. શ્રદ્ધાએ વચન આપ્યું. ત્યાગરાજ થોડો સરવરીને શાંત થઈ ગયો અને જીવ્રત માં અદૃશ્ય થઈ ગયા. શ્રદ્ધા દોડીને પતિ પાસે આવી. પતિના શરીરમાં ગરમી આવી હતી પણ સજીવ થયો ન હતો. શ્રદ્ધા ફરી વિલાપ કરવા લાગી. રાતના ત્રીજા પ્રહરે જયામાં આવ્યા. શ્રદ્ધાએ બારણાં ખોલ્યાં
અને રડતા રડતા બધી વાત કરી. તો જયામાએ પણ એની પાસેથી વચન લીધું. ત્યાગરાજ જરાક સરવરીને શાંત થઈ ગયો અને જયામા પણ અલોપ થઈ ગયા. શ્રદ્ધાના રુદનનો અંત ન આવ્યો. ચોથા પ્રહરે વિજયામા આવ્યા અને શ્રદ્ધાએ માને પગે લાગીને પોતાના પતિને સજીવન કરવા આજીજી કરી. ત્યારે વિજયામાએ પણ પ્રથમ વચન લીધું. પછી એના પતિ પર હાથ ફેરવ્યો. થોડી જ વારમાં ત્યાગરાજ આરસ મરરીને બેઠો થઈ ગયો. પતિ પત્ની માના ચરણમાં ઢળી પડ્યા. મા થોડી વારે અંતર્ધ્યાન થઈ ગયા. શ્રદ્ધાએ પોતાના પતિને ચારેય વચનની વાત કરી. ત્યાગરાજે પણ ખુશીથી હા પાડી, કારણ કે ચારેય દેવીના પ્રતાપે જ એ સજીવન થયો હતો. આ ભક્તિપુર ગામનો એક ખેડૂત મંદિરે દર્શન કરવા આવ્યો. એણે ત્યાગરાજને જીવતો જોયો તો તરત ગામમાં ગયો અને તેના પિતાને વાત કરી કે સર્પદંશથી મૃત્યુ પામેલો ત્યાગરાજ જીવતો થયો છે. આથી ધર્મદાસ અને જ્ઞાનવતી મંદિરે આવ્યા. શ્રદ્ધાએ સાસુ સસરાને બધી વાત કરી. દેવી પ્રસન્ન થયા અને પુત્ર સજીવન થયો એ જાણી માતા પિતાના હર્ષનો પાર ન રહ્યો. વાજતે ગાજતે વહુ દીકરાને ઘેર લઈ ગયા. સમય જતાં શ્રદ્ધાને સારા દિવસો દેખાયા. 9મે માસે એણે એક પુત્રને જન્મ આપ્યો. ધર્મદાસ અને જ્ઞાનવતીએ સાકરના પરા વહેંચ્યા. હવે વાત એમ બની કે રાતના પ્રથમ પ્રહરે એવતર-માં શ્રદ્ધાના ખાટલા પાસે આવ્યા અને બોલ્યા, "દીકરી, હું એવતરમાં છું. તે મને વચન આપ્યું. હું તારો પુત્ર લેવા આવી છું." શ્રદ્ધાએ બંને હાથ જોડીને માને વંદન કર્યા અને દીકરો આપી દીધો, કારણ કે એ વચને બંધાયેલી હતી. સવાર પડતાં જ્ઞાનવતીએ આવીને જોયું તો વહુના પડખામાં દીકરો ન મળે. એ તો ગભરાઈ ગઈ. શ્રદ્ધાએ સાચી વાત કહી, પણ જ્ઞાનવતીના ઘરે વાત ન ઉતરી. એણે તો રડી રડીને આખું ગામ ગજવી મૂક્યું અને બૂમો પાડવા લાગી કે મારી વહુ ડાકણ છે, મારા પોતાના પૌત્રને ભરખી ગઈ, ઉપરથી દેવીનું બહાનું કાઢે છે. થોડા દિવસ વીત્યા. ત્યાં શ્રદ્ધાને ફરી દિવસ રહ્યા. પૂરા માસે દીકરો જન્મ્યો. એ દીકરો જીવરતમાં લઈ ગયા. જ્ઞાનવતી વહુને ડાકણ ડાકણ કહીને ફરી આખું ગામ ગજવ્યું અને નક્કી કર્યું કે હવે તો હું જ ચોકી કરીશ. સમય જતાં શ્રદ્ધાએ ત્રીજા દીકરાને જન્મ આપ્યો. ખાટલા પાસે બેસીને ચોકી કરે છે. જયામાએ ધારણ મૂક્યું તો બધા જ ઊંઘી ગયા અને જયામા દીકરાને લઈ અંતર્ધ્યાન થઈ ગયા. સવારે જાગીને જુએ તો દીકરો ન મળે. સાસુ તો સંતાપ કરવા લાગી, પણ કાંઈ ન વર્યું. ચોથી વાર જ્ઞાનવતીએ રાજાને ચોકી કરવા બોલાવ્યો. રાજા પણ આ વાતનો તાગ મેળવવા ઉઘાડી તલવારે ચોકી કરવા લાગ્યા. ચોથા પ્રહરે વિજયામા આવ્યા. ધારણ મૂક્યું તો રાજા પણ ઊંઘી ગયો. માએ શ્રદ્ધા પાસે દીકરો માંગ્યો. શ્રદ્ધાએ દીકરો માને સોંપતા વિનંતી કરી, "હે મા, બોલે બંધાઈ છું, તેથી ના નથી પાડી શકતી. 4 દીકરા દઈ દીધા, પણ સાસુનો ત્રાસ વેઠાતો નથી. આખું ગામ મને ચુડેલ ને ડાકણ કહે છે. 8મી વેરાએ વહારે આવજો." મા દીકરાને લઈને ચાલ્યા ગયા. સવારે જોયું તો દીકરો ન મળે. હવે તો બધાને ખાતરી થઈ ગઈ કે વહુ જ ડાકણ છે અને દીકરાને ભરખી જાય છે. 5મી વખતે શ્રદ્ધાએ રૂપાળી દીકરીને જન્મ આપ્યો. સવારે જ્ઞાનવતી જુએ છે તો દીકરી રમે છે. જ્ઞાનવતીને શાંતિ થઈ, પણ જ્યારે વહુએ ગોરાણી જમાડવાની વાત કરી ત્યારે જ્ઞાનવતીએ મોં મચકોડી લીધું. સવા મહિને શ્રદ્ધા સ્નાન કરીને હાથમાં પૂજન થાળ લઈ મંદિરે ગઈ. ચારેય માતાનું નામ લઈને 4 દીવા કર્યા અને વિનંતી કરી કે, "હે માતાઓ, મારી લાજ રાખવા ખાતર ગોરાણીએ
થઈને મારે ઘેર ગમે તે સ્વરૂપે જમવા આવજો. સાંજે ચારેય દેવીઓ રૂપ બદલીને જમવા આવી. શ્રદ્ધા ભાવથી પીરસવા લાગી. એ જ વખતે ઘોડિયામાં દીકરી રડવા લાગી. તેથી દેવીઓ પૂછવા લાગી, બેટી, તારી દીકરી કેમ રડે છે? ત્યારે શ્રદ્ધા બોલી, હે માતાઓ, રમાડવા વાળા 4 ભાઈ જન્મ્યા હતા એ મેં વચનને ખાતર સોંપી દીધા. હવે એને કોણ રમાડે? ચારેય દેવીએ એ જ ક્ષણે અદૃશ્ય રીતે 4 દીકરા લાવીને શ્રદ્ધાને સોંપી દીધા. પછી આશીર્વાદ આપીને 4 દેવી અંતર્ધ્યાન થઈ ગયા. શ્રદ્ધા દોડીને સાસુને બોલાવી લાવી. 4 છોકરાઓને જોતાં જ જ્ઞાનવતીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા અને શ્રદ્ધા તરફ એનો અહોભાવ વધી ગયો. સાસુએ રડતાં રડતાં વહુની ક્ષમા માંગી. આ વાતની ગામમાં ખબર પડતાં સૌ શ્રદ્ધાથી વાહ વાહ કરવા લાગ્યા. ઘેર ઘેર 4 દેવીના ગુણગાન ગવાવા લાગ્યા અને સઘળી સ્ત્રીઓ એવતર જીવતર વ્રત કરવા લાગી. આ 4 દેવીઓ જેવી શ્રદ્ધાને ફરી એવા સહુને ફરજો. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય એવતર જીવતરમાં અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.